સમયસાર 15મી વારના પ્રવચન ગાથા 14 શ્લોક 11-12 પ્રવચન નંબર 69। આત્મા અનંત ગુણસાગર પ્રભુને કર્મબંધના સ્પષ્ટથી રહિત, અનેકતાથી રહિત, ભેદથી રહિત અને વિકારથી રહિત એવા આત્માનો અનુભવ કરવો, દેખવો, પ્રતીત કરવી તે જ વાસ્તવિક આત્માની પ્રતીત અને સમ્યક દર્શન કહેવામાં આવે છે। દેખેલાનું જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે। ચિન્માત્મા તો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રમાણ માનવામાં આવ્યા છે। તેમાં આગમ પ્રમાણ પરોક્ષ છે। આગમ નામ શ્રુત જ્ઞાન, એ શ્રુત જ્ઞાનથી આત્માને માનવો તે પરોક્ષ છે। જ્ઞાન અંતરથી કંઈ અસંખ્ય પ્રદેશી અનંત ગુણ પ્રત્યક્ષ નથી દેખતું, પણ એ શ્રુત જ્ઞાન દ્વારા આ આત્મા છે, પૂર્ણ છે, એક સમયની પ્રગટ અવસ્થા છે એટલો નથી, આખો પૂર્ણ છે, અનંત ગુણ સ્વરૂપ છે, એ વસ્તુ છે તે દુઃખરૂપ ન હોઈ શકે એમ શુદ્ધ જ્ઞાન પ્રમાણથી આનંદરૂપ છે, કર્મથી રહિત છે એવા એકરૂપ સ્વભાવનો શ્રુત જ્ઞાન પરોક્ષ પ્રમાણથી પણ અનુભવ થઈ શકે છે। એમ ભગવાન આત્મા વ્યવહારે જોવે, વ્યવહારમાં તો એક સમયની અવસ્થા દેખાય છે, પણ એક સમયની અવસ્થા છે તો ત્રિકાળી ચીજ વિના અવસ્થા કોની? ત્રિકાળી જ્ઞાન ચૈતન્ય મૂર્તિ છે એમ શુદ્ધ નહીંથી શ્રુત જ્ઞાન પ્રમાણના એ ભાગથી હું પરમાત્મા સ્વરૂપી છું, એકલો શાંત અનાકુળ આનંદ છું એવો અનુભવ કરવો, એવી શ્રદ્ધા કરીને અનુભવ કરવો, એનું નામ ધર્મ છે। જગત તો 6 દ્રવ્યનું આખું વિશ્વ છે, પણ એમાં પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો। ભગવાન ચૈતન્ય સ્વભાવ, આનંદ સ્વભાવ, શુદ્ધ ભાવ, અનંત ગુણસાગર પ્રભુ છે પદાર્થ, તેનો અંતર્મુખ થઈને તેનો સ્પર્શ કરો, અનુભવ કરો, તેનું પ્રત્યક્ષ આસ્વાદન કરો। એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો કે જ્યાં આ બદસ્પૃષ્ટ આદિભાવો સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે। 5 સામે એક જ અબજસ્પૃષ્ટ આદિ એક જ સ્વરૂપ છે, અંદર એકરૂપ સ્વભાવ જ છે। અનંત ગુણ ગંભીર ભગવાન, એક ગુણમાં અનંતી ગંભીરતા, એવી અનંત ગુણની અનંતી ગંભીરતા, એવા અનંત ગુણ રૂપ એક દ્રવ્યની અનંતી ગંભીરતા। ભગવાન ઘર તારું છે, એમાં તારી પર્યાય ઘૂસતી નથી, ત્યાં બીજો ઘૂસે કોણ? આ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે। એવા શુદ્ધ સ્વભાવનો મોહ રહિત થઈને, ભ્રાંતિ રહિત થઈને, મોહ રહિત નામ રાગની એકતા, શરીરની એકતા, એક સમયની અવસ્થા જેટલો આત્મા, એવો જે મિથ્યાત્વ ભાવ, એવા મોહથી રહિત થઈને જગત અનુભવ કરો, જગત અનુભવ કરો। આ આનંદની ડગડી પડી છે આત્મા। અતિન્દ્રિય આનંદને ચૂસ, અતિન્દ્રિય આનંદનો નિર્વિકલ્પ અનુભવ રસ પી એમ કહે છે। આ પુણ્ય પાપના વિકારમાં ઝેર પીવે છો। પુણ્ય પાપના વિકલ્પથી રહિત ભગવાન જ્ઞાયક સ્વભાવનો અનુભવ, અતિન્દ્રિય આનંદની ચૂસણી ચૂસ, નિર્વિકલ્પ રસ પી, તને આનંદ થશે। જ્યારે શુદ્ધ સ્વભાવનો અનુભવ થાય ત્યારે પર્યાયમાં અતિન્દ્રિય આનંદનું વેદન આવે છે। એ અતિન્દ્રિય આનંદનું વેદન થયું તેને આત્માની પ્રતીતિ કહેવામાં આવે છે। ત્યારે આત્માની પ્રતીતિ થઈ કે આખો આત્મા આવો છે। કર્મથી આત્માને ભિન્ન પાડવાની ક્રિયા કરે તેનું નામ શુદ્ધિ છે।